આગળ જો સમાચારોમાં વાત કરીએ તો એટીએસ દ્વારા એક મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે। એટીએસે દ્વારકાથી દેશદ્રોહીને દબોચ્યો છે। ઓખામાં ગુજરાતનું એટીએસનું સફળ ઓપરેશન હાથ પડ્યું છે। યુવક નોકરીની આડમાં જાસૂસી કરતો હતો, સંવેદનશીલ ફોટા પાડી પાકિસ્તાન મોકલ્યાનો ઘટસ્ફોટ થયો છે। જે હા, એક દેશદ્રોહી જે છે એ દ્વારકામાંથી ઝડપાણો છે। એટીએસ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। રોજના 200 રૂપિયાની લાલચમાં આ કામ કર્યું હોવાનું સામે આવ્યું છે। ગુજરાત એટીએસે ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે। આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો। આ સમગ્ર માહિતી એટીએસને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ગુજરાત એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાન પહોંચતી હતી। આ સમગ્ર મામલે કેટલાક દિવસથી ગુજરાત એટીએસની ટીમ ઓખાની એક વ્યક્તિને ટ્રેક કરી રહી હતી, જેનું નામ દિનેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે। પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું છે કે તેને કોસ્ટગાર્ડની ઘણી બધી માહિતીઓ ત્યાં પહોંચાડી છે, જે બાબતે ઘટસ્ફોટ થયો છે। પોતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને જે સમગ્ર ભારતની માહિતી છે, કોસ્ટગાર્ડની માહિતી છે, તે પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ પોલીસે પંકજ આ જે આરોપી છે તેની અટકાયત કરી છે। ગુજરાત એટીએસે આરોપી પંકજની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરતા તે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી તથા જેટી પરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ત્યારબાદ એટીએસ દ્વારા તેની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી। की तरफ से एक एस्पिनाज का केस किया गया, जिसमें एक आरोपी का पकड़ा गया जिसका नाम है दीपेश बाटुकभाई गोहिल। ये ओखा जेटी के पास वहाँ कोस्ट गार्ड शिप्स का काम करता है। वहाँ का वेल्डिंग का काम, वहाँ अलग अलग दूसरे काम का कार्रवाई करते हैं। वहाँ एक कॉन्ट्रैक्ट मिला है, वहाँ पर एक कर्मचारी है। बेसिक फैक्ट ऐसा है कि 3 साल से ये वहाँ ओका जेटी के पास काम कर रहा है। लास्ट 7 मंथ से पहले उसको फेसबुक में एक सहीमा करके एक पाकिस्तानी फेसबुक अकाउंट, एक लेडी का अकाउंट, फेसबुक अकाउंट को फ्रेंड रिक्वेस्ट किया था, जिसमें एक्सेप्ट किया था। तो उसके बाद फेसबुक के माध्यम से बातचीत करने लगा। उसके बाद इसको पता चला, उन्होंने फिर व्हाट्सएप में नंबर्स एक्सचेंज किया गया। जिसके बाद थोड़ा बातचीत करने के बाद इनको पता चला कि वो सहीमा जो लेडी है वो पाकिस्तानी नेवी में काम करती है, और उन्होंने सामने से बोला कि ओका जेटी में जहाँ पर ये वेल्डिंग का काम करता है, वहाँ जो कोस्ट गार्ड की शिप्स स्टेशन होती है, यहाँ पर मूवमेंट होती है, उसका नाम बताया दिया जाए उनके टीम को, और उनको यूटिलिटी होगा, उनके जो भी वॉर लाइक सिचुएशन में यूज होगा। उस हिसाब से उनको ये ऐसा बात हुआ था कि हर दिन 200 रुपए के हिसाब से उन दोनों के बीच में बातचीत चली। तो लास्ट 7 मंथ्स में हमको पता चला कि 7 वैसे बैंक ट्रांजैक्शंस हुआ, जिसका टोटल वैल्यू अराउंड 42,000 जो अलग बैंक